નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદ ધંધુકા રાણપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો। નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક મહિલાનું મોત અને અન્ય 2 લોકો ઘાયલ થયા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને અન્ય 3 ઇજાગ્રસ્ત થયા। તો બીજી તરફ અમરેલીના બગસરામાં તરબૂચ ભરેલ આઈસરનો અકસ્માત થયો હતો। બાયપાસ રોડ પર નીલગાયને બચાવવા જતા આઈસરે પલટી મારી હતી। સુરતમાં 108 એમ્બ્યુલન્સને બાળકીને અડફેટે લીધી હતી, તો સાયકલ પર જતી 10 વર્ષીય બાળકીને અડફેટે લીધી હતી। સુરેન્દ્રનગરના મોરવાડ નજીક અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાનું સામે આવ્યું છે। ટ્રક અને ખાનગી ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 5 લોકોના મોત થતા હાઈવે મોતની કિક્યારીથી ગુંજી ઉઠ્યો હતો। મૃતદેહોને ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવાના કામગીરી હાથ ધરવામાં આવી હતી। एक्सीडेंट थયેલો હતો 108 ને ફોન કરીને બધાને કેટલા માણસો 10 જણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 5 જણાને લાશ છે। અને કયો વિસ્તાર કયો ગામ? મોરવાડ બીચ। આ ગાડી ક્યાંથી આવતી હતી? એ ગાડીની આપણને હજી કંઈ ખબર નથી, આમ આવેલી છે ગાડી અત્યારે હાલમાં તો। અમદાવાદના ધંધુકા રાણપુર રોડ પર અકસ્માતની ઘટના ઘટી હતી। નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોની સારવાર અર્થે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કારમાં સવાર 5 લોકો નાગનેશ ગામના હોવાનું સામે આવ્યું હતું। અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોલની નિર્માણાધીન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના ઘટી છે। ભેખડ ધસી પડતા 2 મજૂરો દટાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે। આ ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતાં 3થી વધુ ગાડીઓ રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી। ભેખડમાં દટાયેલા બંને મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે। નિકોલ અને વિરાટનગર આ રોડ કહેવાય છે। ત્યાં આગળ મનમોહન 4 રસ્તા પાસે ડીમાર્ટની સાઈડ હતી। ત્યાં આગળ 11 વાગે અને 12 મિનિટે નિકોલ ફાયર સ્ટેશન ઉપર અમને કોલ મળ્યો હતો કે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા 2 મજૂરો દબાયા છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલી બને એટલી ઝડપથી બંનેને બહાર કાઢ્યા હતા। એમાં એક મજૂર જરા છાતીથી ઉપરના ભાગે ખુલ્લો હતો, તો એને બહુ ઝડપથી અમે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો। બીજો મજૂર સંપૂર્ણ દટાયેલ હતો, એનો પણ બધાએ મહેનત કરીને બહાર કાઢ્યો છે। ઓઢવના મનમોહન પાર્ક પાસે બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર 2 મજૂરો દટાયા હતા। જે પ્રમાણે જે દ્રશ્યો ત્યાં જોઈ રહ્યા છે, કન્સ્ટ્રક્શન સાઇટ જે છે, જે ડીમાર્ટ બનતું હોવાની જે માહિતી છે સ્થાનિકો દ્વારા મળી છે। અહીં જે કન્સ્ટ્રક્શન સાઇટ જે ચાલી હતું ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા, ત્યારે આ જે વહેલી સવારે આજે દુર્ઘટના ઘટી હતી। જે 2 મજૂરો અહીં જે કામ કરી રહ્યા હતા તેની ઉપર માટીની ભેખડ ઘસી પડતાની સાથે જ આ બંને લોકો જે છે તે દટાયા હતા। તે અંગેનો જે કોલ છે તે ફાયર બ્રિગેડને મળતાની સાથે જ ફાયર બ્રિગેડ જે ત્વરિત કામગીરી કરી અને સાથે જ બંને જે લોકો છે તેને બચાવની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ આ બંને લોકો છે તેને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે જવાબદાર લોકો હોવા જોઈએ તેવા એક પણ જવાબદાર વ્યક્તિ જે છે તે હાલ જોવા મળી નથી અને તમામ જે લોકો છે તે ફરાર થઈ ચૂક્યા હોવાની વાત પણ સામે આવી છે। લેબર કોન્ટ્રાક્ટર તેમજ જે સુરક્ષા ધ્યાનમાં રાખનાર જે લોકો હોય છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળ પર કોઈ જોવા મળતા નથી, જેના લીધે અહીં જે કામગીરી કેવા પ્રકારની થતી છે તેને લઈને પણ સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે। એટલે કે જે 2 લોકો છે તે હાલ તેની જે તબિયત જે છે સ્થિર માનવામાં આવી છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ, તેવો પણ એક સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। કેમેરામેન કૃણાલ લાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકોટની પાલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ મામલે આજે અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 આરોપી મહારાષ્ટ્રના છે।
સુરતના પરિત ઘનશ્યામ ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબિન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રનો વૈભવ બંડુ માને જે પ્રજ્વલ તૈલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યું હતું. આ લોકોએ સીસીટીવી હેક કર્યા છે એટલે એ વિડીયોઝથી એમનું કનેક્શન નથી. જે અગાઉ આપણે આરોપી પકડ્યા છે એમાં ડેફિનેટલી એમના ચેનલ પર કુંભના વિડીયોઝ આપણને મળ્યા છે. મેડમ પ્રજ્વલની ગેંગ છે એણે આ રાયન પાસેથી કેટલા રૂપિયામાં આ બધા પાયલના આ બધા વિડીયો ખરીદ્યા છે? 2 થી 4,000 જેટલાના એક વિડીયોનું હતું. પછી વિડીયોની કેટેગરી અને ટાઈપ પર આ લોકો પેમેન્ટ આપતા હતા. સુરતમાં તમે કઈ જગ્યાએ રહેતો, કઈ જગ્યાએથી બેસી અને હેકિંગનું કામકાજ કરતો? એ એના ઘરેથી જ કરતો. વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મોક્ષી ગામે ડ્રગ્સ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે વોચ રાખીને દરોડા પાડ્યા હતા. એસઓજીની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે 2 ઇસમોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ગુજરાતી લોક સાહિત્ય કલાકાર અવારનવાર દેવાત ખવડ પોતાના ડાયરા અને વિવાદને કારણે ચર્ચામાં રહે છે. 2 દિવસ પહેલા પણ તે ફરી વિવાદમાં આવ્યા હતા, જેમાં ગુરુવારે રાત્રે દેવાત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કાર હુમલા અંગે દેવાત ખવડે આક્ષેપ કરતા સામે લડી લેવાની ધમકી આપી હતી. તેમનું નિવેદન સામે આવ્યું, હું બોલ બચ્ચન નથી, બોલ્યો એ કરીશ. તમે મારી આબરૂ કાઢી છે, હવે તૈયારી કરી લેજો. હલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું છું. મેં તમને પૈસા નક્કી નથી દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધોવરાજ લઈ આવ્યો. ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. મારા ખોલામાં હતો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું 2 ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા હા. ભગવતસિંહ, જય માતાજી. હા, જય માતાજી દેવતભાઈ. વડીલ, તમે મને 21 માં ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની. 21/2? હા, 21/2 મારી પોતાની લીધેલી છે. ઓ બાપરે. તમારા સમ મારા એક મેઘરાજ ના સમ ખોટું બોલતો. ના, અરે સમજી ગયો. મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે. મેં કાલ જોયું અને હું તમે ઉપાધિ ન કરો, આપણે 2 ભાઈ હાનના ભેગા થાય. હું ભલે હોઉં નહીં ન હોય તમે ભૂલી જાવ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં. એમાં કાંઈ નહીં ઘટવાનું. મારે તો તમને જ લાવવા છે, સમજો. અરે પણ વડીલ, મારા છોકરાને હંભાસ બોલતો હોય. અરે સમજી. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીના વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કલેક્ટર કોડીનારની સ્કૂલના પ્રોગ્રામમાં પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં કલેક્ટર આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા, જેને લઈને અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી છે. આપણો સમૃદ્ધ જિલ્લો છે. આ તકે જેટલા આપણા લીઝ હોલ્ડરો છે અપીલ છે, તમને ખબર છે. અમે પહેલા કીધું, સારી રીતે ધંધો કરશો, સાચો ધંધો કરશો, રોયલ્ટી ભરશો તો 30% અને 10% વાર્ષિક આ જિલ્લાને ડીએમએફ માટે મળશે. તમે વાંચો છો ને, ખનીજ ચોરો પર દવા, એટલે ખનીજ ચોરો પર દવાઈ કરી છે. સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં
અને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે. તો અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના નામે વિડીયો વાયરલ થયો છે. અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલના નામે વિડીયો વાયરલ થયો છે. ત્યારે જેલમાં કેદીઓ આરામ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ખુમાનસિંહ ઝાલાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે કેદીઓની મુલાકાતનો સમયનો પણ વિડીયો સામે આવ્યો છે. જેલની અંદરના વિડીયો વાયરલ થતા સુરક્ષા સામે અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. તો અમદાવાદથી આ સમાચાર. સાબરમતી સેન્ટ્રલ જેલના નામે વિડીયો વાયરલ થયો છે. જો કે આ વાયરલ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. તો જેલમાં કેદીઓ આરામ કરતા હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે. ખુમાનસિંહ ઝાલાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. તો કેદીઓની મુલાકાતના સમયનો પણ વિડીયો સામે આવ્યો છે. ત્યારે જેલની અંદરના વિડીયો વાયરલ થતાં જ જેલ સુરક્ષા સામે અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. ત્યારે વાયરલ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને જેલ પ્રશાસન પર અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. ત્યારે ખુમાનસિંહ ઝાલાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળશે. તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે. ત્યારે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ અધિવેશનમાં હાજર રહેશે. તો કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક એઆઈસીસી ખાતે મળશે. તો આગામી રણનીતિ અને પરિણામો પર ગહન ચર્ચા આ અધિવેશનમાં કરવામાં આવશે. ત્યારે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ અધિવેશનમાં હાજર રહેશે. તો મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળશે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ અધિવેશનમાં હાજર રહેશે. બનાસકાંઠાના મડાલ ગામની સીમમાંથી અફીણ ડોડા ઝડપાયા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. મડાલ ગામની સીમમાંથી અફીણના ડોડા ઝડપાયા છે. તો એસઓજી પોલીસે અફીણના ડોડા ખેતરમાંથી ઝડપી પાડ્યા છે. ત્યારે 11.54 કિલોગ્રામ અફીણના ડોડા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે 1,10,540ના મુદ્દામાલ સાથે 2 આરોપીની આ મામલે અટકાયત કરવામાં આવી છે. રાયડો અને એરંડાની આડસમાં કેફી દ્રવ્યનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે એસઓજી પોલીસે એનડીપીએસ મુજબ કાર્યવાહી શરૂ કરી છે. તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ અરવલ્લીના આ સમાચાર પર. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો દ્વારા યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઘટનાને શરમજનક ગણાવી છે. ત્યારે જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે આ મામલે નિવેદન આપ્યું છે. તો સરકાર મંત્રીના પુત્રોનો વરઘોડો કાઢશે ખરી, તેવું પ્રમુખ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાની અંદર ગઈકાલે સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો જે વાયરલ થયો છે, ખૂબ જ એક શરમજનક ઘટના કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ, હોદ્દેદારો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. કાયદો અને વ્યવસ્થા
વારંવાર અમે અધિકારીશ્રીઓને જવાબદાર વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરી કે આ જિલ્લો અને અમે મોડાસા શહેર એ શિક્ષણની નગરી કહેવાય અને આ નગરીની અંદર કાયદોની વ્યવસ્થા જળવાય તેના માટે તો જેબીની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। જેબીની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી હોવાની ઘટના સામે આવી। ડીસામાં જેબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી। પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। તો પાઇપલાઇન તૂટતા 1 કિલોમીટર સુધી પાણી રોડ પર ફેલાયું। તો ડીસામાં જેબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટવા પામી છે। કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી। તો આણંદમાં ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ એક ખેલાડીનું મોત નીપજ્યું છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ખેલાડીનું મોત થયું છે। ત્યારે આણંદ જિલ્લાના પેટલાદની ઈસરામાં ગ્રાઉન્ડની આ ઘટના સામે આવી છે જ્યાં કે ખેલાડીનું મોત થયું છે। શુભમ મિક્ષા નામના ખેલાડીનું ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ મોત નીપજ્યું છે। તો અચાનક ગભરામણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો। જો કે તેની સારવાર મળે તે પહેલા જ આ યુવકનું મોત નીપજ્યું। તો આણંદથી આ ઘટના સામે આવી છે જ્યાં ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ખેલાડીનું મોત નીપજ્યું છે। ત્યારે આણંદ જિલ્લાના પેટલાદની ઈસરામાં ગ્રાઉન્ડની આ ઘટના સામે આવી છે જ્યાં શુભમ મિક્ષા નામના ખેલાડીનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પ્રેક્ટિકલ ડાયાબિટીસ 2025 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા સેમિનારમાં ભાગ લેનારને માહિતી આપવામાં આવી હતી। મહિલાઓ ખાસ કરીને પોતાનું ધ્યાન ન રાખતી હોવાથી તેનામાં પણ પુરુષો જેટલું જ ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે। આ સેમિનારમાં ડોક્ટરો અને મેડિકલ ક્ષેત્રના 200થી વધુ લોકોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો। ડાયાબિટીસ અને મેદસ્વીતા જેના વિશે મોદી સાહેબે પણ હમણાં મન કી બાતમાં વાત કરી હતી એ એક લાઇફસ્ટાઇલનો રોગ છે। આ રોગને જો આપણે કંટ્રોલ કરવો હશે તો એના સૌથી મહત્ત્વના 3 પગલાં હશે એજ્યુકેશન, એજ્યુકેશન અને એજ્યુકેશન। જો લોકો સુધી સાચી માહિતી પહોંચશે તો જ લોકો એને ફોલો કરશે। અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની જે યુનિવર્સિટી ચાલી રહી છે એમાં સાચાની સાથે ખોટું એવી રીતે મિક્સ કરવામાં આવે છે કે ખોટી સલાહ પર લોકોનું વધારે ધ્યાન જાય છે। આપણે કહીએ છીએ ભાવતું તું ને વૈદ્ય કીધું એમ ઘણા બધા લોકો દાવો કરે છે ડાયાબિટીસ મટાડી દેવાનો, મોટાપાને વગર કોઈ એક્સરસાઇઝ કરે, બેઠા બેઠા વજન ઘટાડે એવી એડવર્ટાઇઝ કરે છે। સો આ બધી વસ્તુ કેટલી ઇફેક્ટિવ છે એને સાયન્ટિફિકલી અહીંયા અમે ચર્ચા કરીએ છીએ। આપણે એક પ્રોપર રજિસ્ટર્ડ ડાયટિશિયનને, એક પ્રોપર ફિઝિશિયનને અને ડાયાબિટોલોજિસ્ટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટને મળીએ અને એમનું કન્સલ્ટેશન લઈએ। જ્યારે બી કોઈને વજન ઘટાડવું હોય તો અત્યારે ઘણા બધા સાયન્ટિફિકલી અપ્રૂવડ રસ્તા છે પણ એમાંથી બેસ્ટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે। બહુ હેલ્ધી અને બેલેન્સ ડાયટ લેવાનું અને એક્સરસાઇઝ કરવાની એ સૌથી નેચરલ પ્રોસેસ છે ફોર વેઇટ લોસ। એટલે એમની એવરેજ લાઈફ ખરેખર બહુ ઓછી થાય છે। અત્યારે એમ ઓવરઓલ લોંગિવિટી વધી છે પણ ક્વોલિટી ઓફ લાઈફ વધી છે? ક્વોલિટી ઓફ લાઈફ નથી વધી। લોકોને હાર્ટ એટેક આવે ને એન્જિયોપ્લાસ્ટી કરો, બાયપાસ કરો, કિડની ફેલ થાય ને ડાયાલિસિસમાં જાય એટલે ક્વોલિટી ઓફ લાઈફ નથી વધી, ઉંમર વધી। પણ ક્વોલિટી ઓફ લાઈફ વધારવા માટે પોતાની હેલ્થનો ખૂબ સારું ધ્યાન રાખવા માટે ડાયટ બી આવે, એક્સરસાઇઝ બી આવે, સ્મોકિંગ સિજેશન બી આવે, વજન ઘટાડવાનું બી આવે, દવા બી રેગ્યુલર લેવાની આવે। અને દવા કેવલ ડાયાબિટીસને સિવાય કોઈ બી પ્રોબ્લેમ હોય આપણે એટલું ડરવાની જરૂર નથી। દવા લઈને સારી રીતે કંટ્રોલ રાખીએ વધારે જરૂર છે। અમદાવાદમાં આવેલા બાપુનગર ઇન્ડિયા કોલોની વિસ્તારમાં વિજ્ઞાન અને સમાજ સેવાના સમર્પિત પ્રદર્શન જ્ઞાનમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા આયોજિત જ્ઞાનમ વિજ્ઞાન પ્રદર્શની અને અંગદાન રક્તદાન જાગૃતિ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો।
વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે માનવતાના સંદેશને જોડતી આ પ્રદર્શની વિદ્યાર્થીઓ માટે એક અનોખો અનુભવ સાબિત થઈ રહ્યો છે. ત્યારે અહીં રજૂ કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગો અને મોડલ્સ પર્યાવરણ સંરક્ષણ અને ઉર્જા બચત અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ અંગદાન અને રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિ યોજાઈ હતી. પ્રદર્શનમાં 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમણે સૌર ઉર્જા, ઈ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતાના નવીન પદ્ધતિઓ અને પર્યાવરણ સંરક્ષણ પર આધારિત પ્રયોગો રજૂ કર્યા હતા. અને આ પ્રોગ્રામ બહુ જ સરસ છે. અહીંયા બહુ બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે બહુ બધા લોકોએ, અને બધા લોકોને એક નોલેજ લેવા માટેની ઓપોર્ચ્યુનિટી મળી છે. અને અહીંયા તમને ફૂડ ફેસ્ટા પણ રાખ્યું છે મારી સ્કૂલે, અને આ સ્કૂલમાં ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન કેમ્પ પણ ઓર્ગેનાઇઝ કર્યું છે. પ્રોજેક્ટ ફાઇલ્સ બનાવડાયા હતા, પછી જે ડિસ્કાઉન્ટ વગેરે હતું એ બધું બી અમને બતાવ્યું કે કેવી રીતે એટલે કસ્ટમરને અટ્રેક્ટ કરાય આપણા સુધી, કે કસ્ટમર એ જોઈને વસ્તુ જોઈને આવે, કે કેવી રીતે આપણું સ્ટોલ ડેકોરેટ કરવાનું છે, કેવી રીતે શું કરવાનું છે, એ બધું એ લોકો અમને શીખવાડ્યું છે. मुझे खालसा स्कूल में मुझे मौका दिया मैं ज्ञानम में पार्ट ले सकूं और इसमें एक अच्छे से प्रोजेक्ट बना सकूं. मेरे टीचर्स ने मुझे काफ़ी ज़्यादा हेल्प करी इस प्रोजेक्ट बनाने में. अच्छी स्कूल में प्रोजेक्ट बनाने का मौका नहीं मिला, लेकिन हमें हमारी स्कूल ने प्रोजेक्ट दिया है. हमने इसमें अच्छे लेवल प्रोजेक्ट बनाया. काफ़ी ज़्यादा लोगों ने हमें सपोर्ट किया. करीबन 20 to 25,000 लोग अभी तक हमारे विजिट कर चुके हैं. सबने काफ़ी अच्छा रिस्पॉन्स दिया है. उन लोगों ने भी बोला है कि ऐसा प्रोजेक्ट हमने आज तक नहीं देखा. કોર છે એ સાયન્સનું આનું એક્ઝિબિશન છે. બાકી જ્ઞાનમ ઇટસેલ્ફ ઇઝ એક્ઝિબિશન ઓફ નોલેજ. આમાં મતલબ થોડા પ્રોજેક્ટ્સ લેંગ્વેજ ઉપર બી છે, અને રામ મંદિર થઈ ગયું, પછી મહાભારત થઈ ગયું, આ બધા ટોપિક્સ પણ છે. મહાકુંભ થઈ ગયું, જેની ઉપર આમાં છોકરાઓએ મતલબ જે બી વિઝિટર્સ આવે છે એમને જ્ઞાન આપવામાં આવે છે. આની જોડે જોડે અમે અંગદાન, બ્લડ ડોનેશન કેમ્પ અને શેતાનમ કરીને એક હોરર હાઉસ છે, એનું બી આખું પ્રોવિઝન રાખ્યું છે. અંગદાન માટે અમે લોકોએ બહુ એક મોટી પહેલ ચાલુ કરી છે, અને મોર દેન 2 જ દિવસની અંદર મોર દેન 100 ડોનર્સ. વિદ્યાર્થીઓ અને નાગરિકોની ભાગીદારી સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો. શાળા તથા શ્યામ શિખર કોમ્પ્લેક્સ વચ્ચે જાગૃતિ રેલી પણ યોજાઈ હતી. જ્યારે વિદ્યાલયના પ્રિન્સિપાલ શીતલ ગલસારે જણાવ્યું હતું કે જ્ઞાનમ માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપીને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિક બનાવવા માટેનું પગથિયું છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાથીજણ સર્કલ પાસે આજરોજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા સમાજની દીકરીઓની પ્રભુતામાં પગલાં પાડે તે માટે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાથીજણ મણિનગર શાખા ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં 7 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવમાં 41 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમજ ભોજન સમારંભના એક જ દાતાએ 9,000 જેટલા લોકોને જમાડ્યા અને સમાજને દાન કર્યું હતું. આ કાર્ય ઘણા વર્ષથી કરે છે. એકચ્યુઅલી આ કાર્યને કહેવા જઈએ તો મહાકુંભ જ કહેવાય, કે જેમના વિચારોમાં, જેના કાર્યમાં અને જેના થકી આવા કાર્ય થતા હોય તો એ સમાજને હું નતમસ્તક પ્રણામ કરું છું. તેમજ આવા સમાજ, આવા ટ્રસ્ટીગણ અને આવા દાતાશ્રીના પ્રત્યે મને અત્યંત ગર્વ ભાવના છે કે એમના એક વિચાર, એક એમની મનોભાવનાથી આટલું સમાજનું કામ થાય છે. મુકેશભાઈ પંચાલ, પ્રવીણભાઈ, કાંતિભાઈ, બધા ટ્રસ્ટીઓ મારી સાથે છે, અને એમાં સમૂહનો લગ્ન ઉજી રહ્યા છે. એને આ દીકરીઓ 7 દીકરીઓને અમે પરણાવી રહ્યા છે. જય વિશ્વકર્મા દાદા. કેટલા વર્ષથી તમે આ સમૂહ લગ્ન છે તે કરો છો? 49 વર્ષ થઈ ગયા અમારા સમૂહ લગ્ન. 49 સાલે છે સમૂહ લગ્ન. અલગ અલગ ગામડામાંથી દીકરીઓ આવે છે, અમદાવાદમાંથી આવે છે, આજુબાજુમાંથી આવે છે, દીકરીઓ બધી આવે છે. હસમુખભાઈ, બધા ટ્રસ્ટીગણો છે એ બધાને ખૂબ સાથ સહકારથી અહીં સમૂહ લગ્નના ખૂબ આનંદથી એક સમૂહ લગ્ન નવ દંપતીઓને આશીર્વાદ આપવા બધા પધાર્યા છીએ. એવા અમે મંદિર તરફથી, રાજા રણછોડ તરફથી, વિશ્વકર્મા દાદા તરફથી અમે દંપતીને આશીર્વાદ આપીએ છીએ. જય વિશ્વકર્મા. 49મો લગ્ન છે. આવા 108 લગ્ન થાય અને દાસભાઈ કરે એવા મારી શુભ ભાવના. અને હું એક બોમ્બ ફોડવાનો છું આજ. એ બોમ્બ તમે બધા સાંભળજો 5 મિનિટ પછી. તમે પહેલી વાર આવ્યા છો આજે, કેવું લાગી રહ્યું છે સમાજની એકતા જોઈને? સમાજને જોઈને મને બહુ સારું લાગ્યું, અને આમાં સાધુ સંતો મને ઓછા દેખાય છે,
અને તમામ સાધુ સંતો હોય સમાજના એને બધાને ભેગા કરવા જોઈએ એવી મારી શુભ ભાવના. હું પોતે ટ્રસ્ટી છું અને સાથે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ જે અમારી લગભગ 70 વર્ષ જૂની સંસ્થા છે અને 49મો સમૂહ લગ્ન દીકરીઓને પરણાવવા જઈ રહ્યા છે. આ વખતે આજુબાજુના જે ગામડાઓ એમાં લગ્ન વધારે હોવાથી આ વખતે દીકરીઓ ઓછી છે, નહીં તો લગભગ 25, 30, 35 એવી દીકરીઓ અત્યાર સુધી પરણાવી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.